તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે લક્ઝુરિયસ ફ્લેટ એ પણ પ્રાઇમ લોકેશનની અંદર લઈને આવી ગયો છું। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હું તમને ફ્લેટનો ટૂર કરાવી દઉં છું। આ મિત્રો મેઇન એન્ટ્રી ગેટ રહેવાનો છે, જે આપ જોઈ શકો છો। આને તમે લિવિંગ રૂમ પણ કહી શકો છો, બીકોઝ તમને એક સામેની સાઈડ એક સેકન્ડ લિવિંગ રૂમ પણ મળી જવાનો છે। અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ રહેવાનો છે। ટોટલી 4 BHK નો આપણો ફ્લેટ છે, બરોબર। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને બધી જ ડિટેલ આ વિડીયોમાં મળી જવાની છે, બરોબર। અહીંયા તમને આગળ એક બેડરૂમ મળી જશે, કિચન, અને ત્યાર પછી તમને 3 બેડરૂમ મળી જશે, એટલે ટોટલી 4 BHK નો ફ્લેટ છે। આ ફર્સ્ટ બેડરૂમ, આનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। આમાં આપ જોઈ શકો છો અટેચમાં તમને વોશરૂમ મળી જશે અને બાલ્કની મળી જશે, એટલે આને તમે માસ્ટર બેડરૂમ પણ કહી શકો છો। પહેલાં તો હું તમને વોશરૂમની સ્પેસ બતાવી દઉં છું। આપ જોઈ શકો છો મિત્રો, તમને વોશરૂમમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે। એક વેન્ટિલેશન માટે નાનકડો એવો વિન્ડો તમને વોશરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે। અને અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા તમને એક બાલ્કની પણ મળી જવાની છે, બરોબર। બાકી તમે રૂમની સ્પેસ જોઈ શકો છો। આ ફર્સ્ટ બેડરૂમ હતો અને આની તમે સ્પેસ જોઈ શકો છો ગેસ્ટ રૂમ અથવા તો તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો, બરોબર। જે મિત્રો આગળ મેઇન એન્ટ્રી અને લિવિંગ રૂમની બાજુમાં જ રહેવાનું છે। અને તેનાથી આગળ આવશું ને એટલે સામે આપ જોઈ શકો છો, ત્યાં તમને લિવિંગ રૂમ મળી જવાનું છે અને અહીંયા કિચન રહેવાનું છે। કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઈશ। કિચન પણ મિત્રો તમે જોઈ શકો છો, અટેચ તમને બિગ વોશ એરિયા સાથેનું મળી જવાનું છે। અહીંયા આપ જોઈ શકો છો, તમને કિચનમાં પણ એક સ્ટોરેજ સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, જ્યાં તમે કિચનનો સામાન રાખી શકો છો। અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બીકોઝ આમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। સ્પેસ તમે કિચનની અંદર જોઈ શકો છો, પ્રોપર સ્પેશિયસ કિચન રહેવાનું છે, બરોબર। આગળની સાઈડ પણ હું તમને એક સેકન્ડ કિચન બતાવી દઉં છું, બરોબર। આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા તમને એક સેકન્ડ કિચન અથવા તો તમે વોશ એરિયા તરીકે પણ યુઝ કરી શકો છો। સો કિચનમાં મિત્રો તમે સ્પેસ જોઈ રહ્યા છો, પ્રોપર સ્પેસ જોવા મળી જશે। અને આમાં પણ તમે જોઈ શકો છો અટેચ બાલ્કની મળી જવાની છે। સિટિંગ બાલ્કની તમને કિચનની અંદર પ્રોવાઈડ થઈ જશે, બરોબર। સો મિત્રો આ હતો કિચન એરિયા। હવે કિચન એરિયાથી આપણે આગળ જશું ને એટલે ત્યાં તમને લિવિંગ રૂમ અને 3 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। પહેલાં તો તમે એકવાર કિચનનો પ્રોપર વ્યૂ જોઈ લ્યો, ત્યારબાદ હું તમને લિવિંગ રૂમ અને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। પ્રાઇમ લોકેશનની અંદર આ ફ્લેટ આવેલો છે અને 2200 કાર્પેટનો આ ફ્લેટ રહેવાનો છે, બરોબર। કિચનની એક્ઝેક્ટ સામેની સાઈડ આપ જોઈ શકો છો મિત્રો, બિગ તમને એક બાલ્કની મળી જવાની છે, સિટિંગ બાલ્કની રહેવાની છે, જ્યાં આપ જોઈ શકો છો ફૂલ ફેમિલી બાલ્કનીમાં બેસી અને એન્જોય કરી શકો છો, બરોબર। અને આગળની સાઈડ અહીંયા આપ જોઈ શકો છો, તમને લિવિંગ રૂમ મળી જવાનો છે, જે પણ તમને અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે। બે લિવિંગ રૂમ રહેવાના છે, બંને અટેચ બાલ્કની સાથેના મળી જવાના છે, બરોબર। અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો ત્યાં કોર્નરમાં, અને અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને સાઈડમાં તમને વોશ બેસિન એરિયા મળી જશે। બાકી આપ જોઈ શકો છો મિત્રો, તમને પ્રોપર સ્પેસ આ ફ્લેટની અંદર પ્રોવાઈડ થઈ જશે, જે પછી કિચન હોય, લિવિંગ રૂમ હોય કે બેડરૂમ હોય, બરોબર। હવે મિત્રો આપણે લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે અહીંયા તમને 3 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જેમાંનો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનું છે। અટેચ વોશરૂમ, જે આપ જોઈ શકો છો મિત્રો, બિગ તમને આમાં એક વિન્ડો મળી જશે અને પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે। અને એક વિન્ડો અહીંયા મળી જવાનું છે, સામે તમને બાલ્કની મળી જવાની છે, બરોબર। સો મિત્રો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ, અને તમે સાઈડમાં જોઈ શકો છો ત્યાં તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। બાકી તમે આ સેકન્ડ બેડરૂમની સ્પેસ પણ વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો, બરોબર। પ્રોપર સ્પેસ તમને આ સેકન્ડ બેડરૂમની અંદર જોવા મળી જશે। તેનાથી આગળ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે મંદિરનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અથવા તમે સ્ટોરેજ રૂમ પણ બનાવી શકો છો, બરોબર। એ ડિપેન્ડ તમારા ઉપર કરે છે। આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે। આમાં પણ તમને અટેચ વોશરૂમ અને બાલ્કની મળી જવાનું છે। સો તમે વોશરૂમની સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર જોવા મળી જશે, અને બાલ્કની પણ આ થર્ડ બેડરૂમની અંદર પણ જોવા મળી જશે। સો આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને આ થર્ડ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે, બરોબર।
થર્ડ બેડરૂમથી આપણે આગળ આવશું ને એટલે ત્યાં તમને ફોર્થ બેડરૂમ મળી જવાનું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમાં પણ તમે જોઈ શકો છો, એન્ટર થશો એટલે અહીંયા તમને એક વોશરૂમ મળી જશે, જેમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને અટેચ બાલ્કની મળી જવાની છે. સો આમાં બી તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ ફોર્થ બેડરૂમની અંદર જોવા મળી જશે. ખૂણામાં આપ જોઈ શકો છો, ત્યાં તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરોબર. તો આ હતો મિત્રો ફોર્થ બેડરૂમ. બધા જ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે, બીકોઝ તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાના છે, બરોબર. હવે મિત્રો ફ્લેટની પ્રોપર ડિટેલની વાત કરું તો 2200 કાર્પેટનો 4 BHKનો ફ્લેટ છે, બરોબર. આમાં તમને 2 અલોટેડ કાર પાર્કિંગ વિથ EV ચાર્જિંગ પોઈન્ટ સાથેના મળી જવાના છે. વોકિંગ ટ્રેક મળી જવાનો છે, ગજેબો મળી જવાનો છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા મળી જવાનો છે, સિનિયર સિટીઝન ગાર્ડન મળી જવાનું છે, CCTV કેમેરા મળી જવાના છે, બરોબર. આવી બધી જ તમને એમ્યુનિટીઝ મળી જવાની છે. 4 BHKનો ફ્લેટ હતો અને આ એક મિત્રો સેમ્પલ ફ્લેટ હતો. હવે આ ફ્લેટ વિશે જો તમારે વધુ ડિટેલ જોઈતી હોય તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. અને લોકેશનની વાત કરું તો સ્માર્ટ સિટી ન્યૂ રેસકોર્સ રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે, બરોબર. સો મિત્રો આ ફ્લેટ વિશે વધુ ડિટેલ મેળવવા માટે આપ ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થઈ રહ્યા છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.